એ કુદરતી કલર છે, બેઝ કલર. આ સમજો, બેઝ કલર તમે ઓલ વર્લ્ડમાં જાઓ ત્યાં ફિક્સ નંબરિંગ સિસ્ટમ છે, 1 2 3 4 5 6 7 8 9 10. જ્યારે 6 થી ઉપર આવે છે એ શું છે? લાઇટનિંગ. અને 1 થી 6 1 થી 5 6 એ છે ડાર્કનિંગ. ક્લિયર? આ ફિક્સ. ત્યારબાદ છે અંડરકોટ, એ પણ ફિક્સ. હવે આવે છે રિફ્લેક્શન. શું આવે છે? રિફ્લેક્શન. ઓકે, અહીંયા સમજીએ આપણે સ્ટ્રિક્સ નું સેટગાર્ડ છે જેની અંદર એક્ઝામ્પલ આપણે કઈ 7.5 7 પોઈન્ટ આવ્યું, પોઈન્ટ, અને પછી શું આવ્યું? 5. તો 7 છે એને શું બોલવામાં આવશે? બેઝ બોલવામાં આવશે. શું આવશે? બેઝ. અને નંબર 5 એને કહેવામાં આવશે રિફ્લેક્શન. રિફ્લેક્શન એટલે રિફ્લેક્ટ કરે. જો મારા હેર છે રાઈટ, તો તડકામાં હું જાઉં અથવા લાઇટનિંગમાં જાઉં તો બ્રાઉનનેસ છે, રેડીનેસ છે. તો અત્યારની જનરેશન હોય, એક્ઝામ્પલ ફિમેલ હોય કે મેલ હોય, એ લોકોને ખાલી બ્લેક કલર કરવો નથી ગમતું. એને સાઇન પ્રોવાઈડ જોઈએ છે. ચોકલેટ કલર જોઈએ છે, ચેરી કલર જોઈએ છે, કોફીઝ જોઈએ છે કલર. તો આ રીતે 7.5 છે એ તમારે ડાયરેક્ટલી વ્હાઇટ હેર હશે એમાં ડિપોઝિટ નહીં કરી શકો. તો જે પહેલા આવશે 7 એ આવશે બેઝ, અને એના પછીનો જે પોઈન્ટ આવે છે એમાં આવશે રિફ્લેક્શન. એ કંપનીએ સ્ટ્રિક્સે રિફ્લેક્શન બનાવ્યા છે જે 7 રિફ્લેક્શન છે. કેટલા રિફ્લેક્શન છે? 7. એ પણ તમારે યાદ રાખવા પડે. અને હરેક બ્રાન્ડની રિફ્લેક્શન અલગ અલગ છે. એક્ઝામ્પલ સ્ટ્રિક્સ હોય, લોરિયલ હોય, સ્વાસ્કોપ હોય, વેલા હોય, મેટ્રિક્સ હોય. તો બધાના રિફ્લેક્શન અલગ હોય. કોઈમાં 7 હોય, કોઈમાં 8 હોય. આ રીતે રિફ્લેક્શન. પણ જ્યારે પેલા જે છે એને બેઝ કહેવામાં આવશે અને પછી જે છે એને રિફ્લેક્શન કહેવામાં આવશે. ડન. હવે 0, એક્ઝામ્પલ 0. હવે આ 0 આવ્યો 11.07. શું છે? 11.07. તો આને કયા સિસ્ટમથી બોલવામાં આવશે? ઇન્ટરનેશનલ લેવલે સિસ્ટમથી. તો કે જે 0 છે એ વચ્ચે આવે છે. ક્યાં આવે છે? વચ્ચે. જ્યારે 0 વચ્ચે આવે એને સોફ્ટ બોલવામાં આવશે, અને 0 લાસ્ટમાં આવે એને ઇન્ટેન્સ બોલવામાં આવશે. શું બોલવામાં આવશે? ઇન્ટેન્સ. આ જે છે થિયરી ઇન્ટરનેશનલ લેવલે ફિક્સ છે. આ સેડ કાર્ડ જે છે એ ઓનલી તમારે ક્લાયન્ટને આપવાનું છે. સેડ કાર્ડ તમારા માટે નથી. તમારા માટે શું છે? નંબરિંગ સિસ્ટમ. તમને આઈ થિંક સો ખબર હોવી જોઈએ 7.3. યસ. તો કે 7.3 સીધી ટ્યુબમાં લખેલો 7.3. તો એ તમને ખબર જ હોય કે 7 નંબર બેઝ કયો છે? બ્લોન્ડ. યસ, રાઈટ. અને 3 નંબર રિફ્લેક્શન સ્ટ્રિક્સની અંદર મેટ્રિક્સ અને લોરિયલ બધામાં રિફ્લેક્શન અલગ અલગ હોય છે. તો એ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ 7.3. ત્યારબાદ આવે ડેવલપર, 20 વોલ્યુમ, 30 વોલ્યુમ યા 40 વોલ્યુમ, કેમાં કઈ રીતે ઉપયોગ કરવો. ક્લિયર? આટલું ડન. હવે ભણવામાં આવશે રિફ્લેક્શન સ્ટ્રિક્સ. ભણો. લખો ઉપર હેડલાઈન મારો.